2024 મહાસંગ્રામ કે જેમાં હવે પરિણામને બસ ગણતરીની કલાકો બાકી રહી છે ને એ પહેલા TV9 ના સ્ટુડિયો પર અત્યારે જ્યોતિષો હાજર છે કે જેઓ પોતાની જાણકારી અને શાસ્ત્રોના આધારે અત્યારે આગાહી કરી રહ્યા છે। ગુજરાતની વાત આપણે કરી હતી બ્રેક પહેલા અને એટલી મહત્વપૂર્ણ આગાહીની વાત થઈ હતી કે જેને લઈને અત્યારે આપણે વાત કરવી છે। લોકસભા ચૂંટણી પરિણામોને લઈને જ્યોતિષોની મોટી આગાહી, ખાસ જો ગુજરાતને લઈને વાત કરીએ તો ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો ભાજપને મળશે તેવું હરીશભાઈ જોશીનું કહેવું છે। તેમનું કહેવું છે કે ગેનીબેન મજબૂત ટક્કર આપી શકે છે। ગ્રહો અને તમામ દ્રષ્ટિએ જોતા ચૈતર વસાવા પણ ભાજપને ટક્કર આપશે, આ પ્રકારનું અત્યારે હરીશભાઈનું પણ અનુમાન છે। અમિત ચાવડા આણંદની સીટ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, તેના રિઝલ્ટ પણ। આ સિવાય આપણે કહીએ હેમિલભાઈ લાઠિયાનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપને 20 થી 23 બેઠકો મળશે, એટલે કે 26 માં 3 થી 6 નો લોસ ભાજપને જઈ શકે છે અને એ કોંગ્રેસ અથવા તો તેની સાથેની જે પાર્ટી જોડાય છે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે। અક્ષત રાવલનું કહેવું છે કે ભાજપને સૌથી વધુ બેઠકો મળવાનું અનુમાન છે। ચેતનભાઈ તેવું કહી રહ્યા છે પુરી જિલ્લા ની પાસેથી પણ તમામ જે આંકલન છે તે મેળવી રહ્યા છે। તો આ પ્રકારનું જે ઓવરઓલ ચિત્ર છે તે ગુજરાતને લઈને સામે આવી રહ્યું છે, તેમાં અલગ અલગ આગાહી અલગ અલગ નિષ્ણાતોના મતે સામે આવી રહી છે। અને હવે જરા આપણે આંકડાઓની દ્રષ્ટિએ પણ વાત કરવી છે। મારે ન્યુમરોલોજીસ્ટ પાસેથી જાણવું છે કે તેઓના મતે કયા પ્રકારની સ્થિતિ બનતી દેખાઈ રહી છે। મોનાલી જણાવો કે 26 માંથી કેટલી બીજેપીને જતી દેખાય છે, કેટલી ઇન્ડિયા ગઠબંધનને જતી દેખાય છે? ગુજરાતમાં બીજેપી બાજી મારશે ચોક્કસપણે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ એટલે કે એમનો વૃશ્ચિક લગ્ન આવી રહ્યો છે અને મંગળવારે જે પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે મંગલ ગ્રહ કારક ગ્રહ બની રહ્યો છે। તો ચોક્કસપણે બીજેપી 25 માંથી કદાચ એકાદ બે સીટ માટે થોડું નુકસાન થઈ શકે છે। બાકી મને લાગે છે કે ગુજરાત તો બાજી મારશે જ તે અને 25 માંથી સારી એવી સીટો ગુજરાત તરફ આવશે। એક બે બેઠકને લઈને કદાચ થોડી આગુ પાછું થઈ શકે, પરંતુ પુરીજી શું લાગી રહ્યું છે, કાર્ડ શું કહી રહ્યા છે? 26 માંથી 26 બેઠકોમાં ભાજપ કોંગ્રેસ કોને કેટલી બેઠક? ભાજપને 21 થી 22 બેઠકો મળશે ને 4 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને જઈ રહી છે, કારણ કે ટર્નિંગ ઇનનું કાર્ડ છે અને એ બી સ્પિરિચ્યુઅલ કાર્ડ આવ્યું છે। તો એ લોકોની ટક્કર છે, કોમ્પિટિશન છે અને સિનેરિયો બહુ જ ટફ રહેવાનું છે। ચલો, તો સૌથી મોટી આગાહી આખરે કાર્ડ્સને લઈને પણ થઈ રહી છે કે 3 થી 4 બેઠકોનું નુકસાન ભાજપને ગુજરાતમાંથી જઈ શકે છે, પરંતુ આ તમામ રાજ્યો કરતા અલગ અલગ રાજ્યોની અંદર પણ આ જ પ્રકારના શું ઉલટફેર થશે કે કેમ તે પણ જાણી લઈએ।